હલો ફ્રેન્ડ્સ, રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી. વેલકમ બેક ટુ જિજ્ઞાબા કિચન. તો ફ્રેન્ડ્સ, આજે જિજ્ઞાબા કિચનમાં મસ્ત મજાના જીરા પરોઠા બનાવવા જઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, તેના માટે મેં અહીંયા શેકેલું જે જીરું આવે છે તે અધકચરું કરીને લઈ લીધું છે. તલ એડ કર્યા છે, મરીનો પાવડર એડ કર્યો છે, સિંધાલો મીઠાનો ઉપયોગ કર્યો છે, હિંગ નાખી છે અને હવે મોણ નાખીને આપણે મસ્ત મજાનો પરોઠાનો લોટ થોડો કડક એવો બાંધી લેશું અને એમાંથી આપણે મસ્ત મજાના નોવેલ્ટી સ્ટાઇલ પરોઠા આપણે બનાવીને બ્રેકફાસ્ટમાં લઈ લેશું. તો ચાલો ફ્રેન્ડ્સ, મસ્ત મજાના આપણે પરોઠા બનાવી લઈએ. હવે આપણે લોટમાં બધું મિક્સ કરી દેવાનું છે અને સરસ મજાનું મોણ દઈને લોટ બાંધી દેવાનો છે. મોણ એટલે લોટમાં તેલ નાખવું તે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે લોટને બાંધી લેશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેલ લોટમાં રેડી દીધું છે. મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે કે જેથી કરીને આપણા પરોઠા ક્રિસ્પી અને ક્રન્ચી બનશે. તો ચાલો હવે આપણે તેલને મોણ દઈને મસ્ત મજાનો લોટ બાંધી લઈએ પરોઠાનો. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા લોટની આવી રીતે મુઠ્ઠી વળાવી જોઈએ, એટલે આને મુઠ્ઠી પડતું મોણ દીધું કહેવાય. તો હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને સરસ લોટ બાંધી લેશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણો જીરા, મરી, તલ, હિંગ પરોઠાનો લોટ મસ્ત બંધાઈ ગયો છે. હવે તેને આપણે વણીને તેના મસ્ત મજાના પરોઠા બનાવી લેશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા પરોઠા બની રહ્યા છે. હવે તેને આપણે નોવેલ્ટી સ્ટાઇલમાં બનાવવાના છે. એટલે તમે જો નોવેલ્ટી સ્ટાઇલમાં પરોઠા કરવા હોય તો આટલા તેલનો ઉપયોગ કરવો પડે છે. હવે આ પરોઠાને આપણે પ્રેસ કરીને કડક બનાવી લેવાના છે. આ પરોઠા તમે ઘીમાં અને બટરમાં પણ બનાવી શકો છો. તો જો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ક્લાસ એવા આપણા પરોઠા બનીને રેડી થાય છે. બંને સાઈડ તેને આવી રીતે પ્રેસ કરતું જવાનું છે અને ક્રન્ચી અને ક્રિસ્પી કરતા જવાના છે. આજે સુરેન્દ્રનગરના ફેમસ નોવેલ્ટીના પરોઠા છે તે આવી જ રીતે બનતા હોય છે. બસ તે થોડા સાદા હોય છે, મીઠાવાળા, અને આપણે થોડા સ્ટાઇલિસ્ટ બનાવ્યા છે ફ્રેન્ડ્સ. તો જો ફ્રેન્ડ્સ, એકદમ ક્રન્ચી, યમી, ટેસ્ટી એવા બિસ્કિટ જેવા પરોઠા રેડી થઈ રહ્યા છે ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, આવા બ્લોગ અને વિડીયો જોવા માટે મારી ચેનલ જિજ્ઞાબા કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તમે સબસ્ક્રાઈબ કરશો તો મારા નવા નવા બ્લોગ અને મારા નવા નવા રેસીપીના વિડીયો તમને જોવા મળશે. તો જો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત મજાનું પરોઠું બનીને તૈયાર થઈ ગયું છે અને ચા પણ મસ્ત બની ગઈ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જિજ્ઞાબા કિચનમાં નાસ્તો કરવા, ચા અને સ્ટાઇલિસ્ટ નોવેલ્ટી સ્ટાઇલ પરોઠાનો નાસ્તો કરવા. તો ચાલો ફ્રેન્ડ્સ, ફરીથી મળીશું નવી એક વાનગી સાથે જિજ્ઞાબા કિચનમાં. રાધે માધવ, જય દ્વારકાધીશ, જય માતાજી. બાય બાય એન્ડ સી યુ સૂન.